આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ ઉદ્યોગ ભવન ખાતે આગનો ધુમાડો નીકળતા જોતા રાહદારીઓમાં દોડધામ. દાદરા નગર હવેલી સેલવાસ ખાતે આવેલ ઉદ્યોગ ભવનમાં સવારે અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી, જેની જાણ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને ધુમાડો નીકળતા દેખાતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી બારીનો કાચ તોડી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કોમ્પ્યુટરમાં લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ અંગે વીજ વિભાગને જાણ કરતા પાવર કટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે સદનસીબે જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ધરમપુરના બરમાળ ધામમાં 5 દિવસીય સંકલ્પ સનાતન સમારોહની પૂરજોશમાં તૈયારી. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, RSS પ્રમુખ સહિત દિગ્ગજો અને સંત મહંતોની હાજરી આપશે. ધરમપુર તાલુકાના બરમાલ ધામમાં આવેલા ભગવાન ભાવ ભાવેશ્વર મંદિરમાં રજત મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 7 થી 12 એપ્રિલ 2025 દરમિયાન સંકલ્પ સનાતન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધામના પ્રણેતા મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, RSS પ્રમુખ મોહન ભાગવત, સાધ્વી ઋતંભરાજી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. દેશભરમાંથી અનેક સંતો, મહંતો અને મહામંડલેશ્વરો પણ પધારશે. મહોત્સવ દરમિયાન દિવસે હોમ, હવન અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ભજન સંધ્યા સહિતના કાર્યક્રમ યોજાશે. 11 એપ્રિલે પંડિત વિનાયક શર્મા દ્વારા હનુમાન ચાલીસા અને हनुमान चरित्र पर कथा नु आयोजन थशे. श्री सदगुरु धाम बरुमाल को स्थापना के विषय में आपको कहना चाहूंगा. 25 वर्षों से अधिक हो गया, इसलिए मैं रजत जयंती महोत्सव मना रहा हूँ. इस रजत जयंती महोत्सव के अंदर 8 तारीख को हमारे भूपेंद्र भाई पधारेंगे, 9 तारीख को गजेंद्र शेखावत आएंगे, 10 तारीख को मदन जी आएंगे और 11 तारीख को हर्ष संघवी अपने होम मिनिस्टर आएंगे. इन सब के अलावा सबसे महत्वपूर्ण बात यह रहेगी कि इन आदिवासियों में आज तक कोई शंकराचार्य आकर के और बैठा नहीं. यहाँ शंकराचार्य भी आकर के 5 दिन निवास करेंगे और आदिवासियों को उपदेश करेंगे. ये एक बहुत बड़ा मैसेज है कि हिंदू सनातन संस्कृति का मूर्धन्य व्यक्ति इन आदिवासियों के साथ बैठेगा. और हमारे बड़े बड़े आचार्य महामंडलेश्वर आएंगे. मोहन भागवत जी आ रहे हैं 12 तारीख को. વલસાડમાં રામનવમી પર્વની ભવ્ય શોભાયાત્રામાં નાણામંત્રી સહિત વિશાળ જનમેદની ઉમટી. ધરમપુરના વિદ્યાર્થીઓ અનેક કર્તવ્યોને ડાંગી નૃત્ય કરી રામ ભક્તોનું દિલ જીત્યું. વલસાડ રેલવે ગોડી ખાતે હનુમાનજી મંદિર ખાતે રામનવમીના પાવન પર્વે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામની અલૌકિક પ્રતિમા તૈયાર કરી પુષ્પવર્ષા કરી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પાલિકાના સભ્યો તેમજ ભક્તો જોડાયા હતા. ઢોલ, નગારા, આદિવાસી તૂર જેવા વાજિંત્ર સાથે ડીજે વગાડી લોકો રામ નામના જયકારા કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. સાથે રાત્રિના સમયે અલગ અલગ લાઇટિંગ દ્વારા વાતાવરણ રંગીન બની ગયું હતું. ધરમપુરના વિદ્યાર્થીઓ અનેક કર્તવ્યોને ડાંગી નૃત્ય કરી રામ ભક્તો અને વલસાડની જનતાનું દિલ જીતી લીધું હતું. BAPS સ્વામિનારાયણ મંદિર તિથલના ભક્તો પણ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી ઘનશ્યામ પ્રભુની ધૂન સાથે ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાયા હતા. ઉમરગામ અને સોળસુંબામાં ₹2.45 કરોડના ખર્ચે નવનિર્મિત DGVCLની પેટા વિભાગીય કચેરીનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ. પહેલા 10 વર્ષ સુધી પણ ખેતીવાડી કનેક્શન મળતા ન હતા, હવે માત્ર 3 થી 4 મહિનામાં જ મળે છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ.
ઉમરગામ ખાતે રૂપિયા 2.45 કરોડના ખર્ચે નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનો લોકાર્પણ અને તકતી અનાવરણ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની 2 નવીન ઓફિસનું નિર્માણ 860 ચોરસ મીટર બિલ્ડઅપ એરિયા સાથે કરવામાં આવ્યું છે. આ કચેરીઓના નિર્માણથી ઉમરગામ તાલુકાના વીજ ગ્રાહકોને અદ્યતન સુવિધાઓ ધરાવતી કચેરીને વધુ સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે. પેટા વિભાગીય કચેરીઓના લોકાર્પણની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે વીજ કંપનીના કર્મચારીઓ સાથે દરેકે સાથે મળીને કાર્ય કરતા રહેવું. ગુજરાત લગભગ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે, તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું તેમજ કુદરતી આફત દરમિયાન વીજળી ન જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરાવી છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વિસ્તારમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરીની મંજૂરી મળી છે, જેનું વહેલી તકે કાર્ય શરૂ થશે હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે પહેલાના સમયમાં 10 વર્ષ સુધી પણ ખેતીવાડીના કનેક્શન મળતા ન હતા. આજે જણાવતા આનંદ થાય છે કે માત્ર 3 થી 4 મહિનામાં જ ખેડૂતોને કનેક્શન મળી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશમાં પરિવર્તનનો પવન આવ્યો છે. ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર અને ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ 2070 સુધીમાં સમગ્ર ભારતને જે ફોસિલ એટલે કે કોલસાથી અને ગેસથી ચાલતી વીજળી નહીં પેદા કરીને કુદરતી ઉર્જા એટલે કે સોલાર પવન એ ઉર્જાને પેદા કરીને સમગ્ર ભારતને કાર્બન મુક્ત કરવાનું એક આહ્વાન કર્યું છે અને એના અનુસંધાને 2030 સુધીમાં 100 ગીગાવોટ જે વીજળી પેદા કરવાની છે રિન્યુએબલ એનર્જીથી, એમાં 500 ગીગાવોટ જે વીજળીનું આહ્વાન કર્યું છે એમાં 100 ગીગાવોટ ગુજરાત પેદા કરવાનું છે. એટલે કે ભારતના સમગ્ર જે લક્ષ્યાંક છે એમાં 20% ફાળો આપણું ગુજરાત આપવા જઈ રહ્યું છે અને એ અંગેના બધા પ્રોજેક્ટો કાર્યરત છે અને લગભગ 40,000 મેગાવોટ આવતા વર્ષે કાર્યરત થઈ જશે. આપણે જાણીએ છીએ કે સોલાર રૂફટોપ આપણા ગુજરાતના 5 લાખ ઘરો ઉપર જે ગુજરાતની યોજના હતી એ પૂર્ણ થઈ છે અને લગભગ આખા ભારતના 80% જેટલા ઇન્સ્ટોલેશન ગુજરાતમાં થયા છે. પીએમ સૂર્યઘર યોજના એટલે કે માનનીય મોદીજીએ રામ મંદિરના જાહેર કરી 1 કરોડ ઘરો ઉપર જે મફત વીજળી યોજના આપવાની છે એમાં ગુજરાતે લગભગ 3 લાખ ઘરો ઉપર આપી દીધી છે અને એમાં પણ ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ નંબરે છે. વાપીના ડુંગરામાં રૂપિયા 4.40 કરોડના ખર્ચે વિકસાવાયેલા ઘાટિયા તળાવનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. આ સાથે વાપી મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટ લાઇટના રૂપિયા 24.49 કરોડના કામોનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવનાર માર્ગો અને સ્ટ્રીટ લાઇટના અંદાજે રૂપિયા 24.49 કરોડના ખર્ચે થનાર કામોનું ખાતમુહૂર્ત અને વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ડુંગરા પીરમોરા ખાતે રૂપિયા 4.40 કરોડના ખર્ચે 7.72 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ઘાટિયા તળાવ વિકાસના કામનું લોકાર્પણ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વાપી પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અભિનંદન પાઠવી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વાપી પાલિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ સુંદર કામગીરી કરી છે. પીવાના પાણી, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાના કામો સુધેરે પાર પહોંચાડ્યા છે. ચણોદ અને ડુંગરા માટે પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થવાને આરે છે. એક સીટીપી પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે અને બીજો સીટીપી પ્લાન્ટ ચાલુ થવાની તૈયારીમાં છે. ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવતા ડુંગરા મોટા સિટીમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. વધુમાં મંત્રીએ ગામના વિકાસ અને સફાઈના કામો મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ સુંદર રીતે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ તળાવની ફરતે પહેલા ખૂબ જ ગંદકી હતી. આજે વિકાસ થયેલા આ તળાવની ફરતે લોકો સવાર સાંજ વોક કરી શકશે, પરિવારજનો હરવા ફરવા આવી શકશે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ ડુંગરા, ચીરી, કરવડ અને સલવાવમાં વિકાસના વધુ કામો થયા છે. આ લોકાર્પણ સમારોહમાં વાપી મહાનગરપાલિકાના નવા લોગોનું અનાવરણ પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ વાપી મહાનગરપાલિકાના નવા લોગોના વિજેતા સ્પર્ધક રૂમિત બચુભાઈ પટેલ રહેવાસી પાડી પોણિયાને રૂપિયા 21,000ના ચેકનું ઇનામ વિતરણ અને સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારના કુલ 9 માર્ગોના અંદાજે રૂપિયા 23.76 કરોડના કામો અને વિવિધ વિસ્તારના કુલ 3 માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટના અંદાજિત રૂપિયા 73 લાખના કામોનું ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે કરાયું હતું.
વલસાડ માર્ગ અને મકાન વિભાગના સિટી ઇજનેર જતીન પટેલે વિકાસના કામોની રૂપરેખા આપી હતી, જ્યારે આભાર વિધિ વાપી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર અશ્વિન પાઠકે કરી હતી. આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ કાશ્મીરા શાહ, માજી ઉપપ્રમુખ અભય શાહ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી વીઆઈ પ્રમુખ સતીશ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોઈ પણ નગરપાલિકા મહાનગરપાલિકા બને ત્યારે એક વખત હતો કે ગામમાંથી નગરપાલિકા બને, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તો અમુક વિસ્તારનો વિકાસ બહુ મોડો થાય. લોકોને એમ જ થાય કે અમે પંચાયતમાં હોત તો સારું થાય. પરંતુ હવે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ બજેટમાં 2300 કરોડ જુદા આ બધી 9 નગરપાલિકા માટે ફાળવવામાં આવ્યા છે. એટલે બધી નગરપાલિકાના વિસ્તારોનો તો વિકાસ થશે, સાથે સાથે જે નવા કામો જોડાયા છે એનો પણ ચોક્કસ રીતે વિકાસ થવાનો છે. અને આપણે દર ચોમાસામાં જે આપણને તકલીફ પડે છે તો આ વખતનું આયોજન એવું કરવામાં આવ્યું છે. મને ખાતરી છે કે ચોક્કસ રીતે પરિપૂર્ણ થશે કે 15 મે સુધીમાં બધા રસ્તાનું કાર્પેટિંગ પૂરું થઈ જાય અને બધા રસ્તાના કામો પૂર્ણ થાય. ઓકે છે, બરાબર છે? એટલે આમાં આપના ધ્યાનમાં પણ કંઈ પણ વસ્તુ આવે તો થોડું જલ્દીથી જો બતાવો તો આપણે બધા સાથે મળીને આપણા વિસ્તારના પ્રશ્નોનું સમાધાન કરી શકીશું. તો આ તાનો સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.